શ્રી ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા મહેમદાબાદ પંચમુખી હનુમાન મંદિર ખાતે 26 માર્ચ 2026 શુક્રવારના રોજ ભવ્યથી ભવ્ય નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો હતો, જેમાં મહેમદાબાદ શહેર તેમજ આસપાસના ગામના લગભગ 150 ઉપર દર્દીઓએ તેનો લાભ લીધો હતો. ત્યારે શ્રી કોલેજ દ્વારા સતત ત્રીજી વાર જ્યાં નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભવ્ય સુખડિયા તેમજ અનુભવી ડૉક્ટરો તેમજ શ્રી કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આ સુંદર આયોજન બદલ લાભ લીધેલ 150 ઉપર લાભાર્થીઓએ ભવ્ય સુખડિયા તેમજ કોલેજ અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો તહે દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ સુંદર નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો હતો. વિરાંગ મહેતા, મહેમદાબાદ. શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ ભવ્ય ચિરાગભાઈ સુખડિયા છે. હું અત્યારે હાલ શ્રી સા ફિઝિયોથેરાપી કોલેજ આમસરણમાં એઝ અ ઇન્ટર્ન કામ કરી રહ્યો છું. હાલ મહેમદાબાદ ખાતે આવેલ અતિ પૌરાણિક પંચમુખી હનુમાન મંદિર ખાતે આવેલ હોલની અંદર નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શું કહેવા માગો છો? અમે લાસ્ટ 2 વારથી ફિઝિયોથેરાપી કેમ્પ કર્યા છે. એનું અમને ઘણો સારો એવો રિસ્પોન્સ મળ્યો. એને લઈને આ વખતે ત્રીજી વાર અમે ફિઝિયોથેરાપી કેમ્પ કરી રહ્યા છે. તો 27 તારીખ માર્ચ 2026ના રોજ 10 થી 1નો ટાઈમ હતો. શ્રી પંચમુખી હનુમાનમાં કેમ્પ રાખ્યો હતો. અત્યારે 10 થી 1નો ટાઈમ છે. એમાં અમે ઓલમોસ્ટ 120 જેટલા પેશન્ટનો એવો ઘણો સારો સહકાર મળ્યો છે. શું પ્રોસિજર કરો છો આમાં? પેશન્ટ આવે તો તમે? આમાં સૌ પ્રથમ પેશન્ટ આવે એટલે અમે એમનો બાયોડેટા લઈએ છીએ. એમાં એમનું નામ, નંબર, ઉંમર, શું ઓક્યુપેશન છે તમારું, શું એડ્રેસ છે, એ લેવામાં આવે છે. એટલે એમનું રજિસ્ટ્રેશન કરવામાં આવે? એમાં રજિસ્ટ્રેશન થાય છે. તે બાદ અમે એમનું બીપી ને SpO2 જે ચેક કરવાનું એ ચેક કરીએ છીએ. તે બાદ અમે પછી પેશન્ટને શું કન્ડિશન, શું તકલીફ છે એની બધી જાણકારી લઈએ છીએ, પૂછપરછ લઈએ છીએ. એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. જેમ કે કોઈને કમરનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે, સાંધાનો દુખાવો છે, તો એની માટે અમે અલગ અલગ અમારી ફેકલ્ટી છે, અલગ અલગ ઓક્યુપેશનમાં એમને ડિગ્રી મેળવેલી છે. તો એ પ્રમાણે એમને સારવાર આપવામાં છે. પછી એ સારવારને લઈને કસરત કરવામાં આવે છે. તે બાદ એમાં અમુક મશીન્સ છે, જેમ કે ટેન્સ છે, IFT છે, અલ્ટ્રાસાઉન્ડ છે, એ બધા મશીનથી અમને ટ્રીટમેન્ટ આપવામાં છે, જેથી અમને જે કમરનો દુખાવો છે, સાંધાનો દુખાવો છે એ સારવાર આપવામાં છે. તે બાદ ન્યુરોનો ડિપાર્ટમેન્ટ છે, મગજને લગતા કોઈ રોગો હોય, કાં તો પછી પીડિયા કે બાળકોને કોઈ તકલીફ હોય, એની માટેની કસરત છે, એની માટેના જે સાધનો ને એનાથી અમને રિકવરી જેટલી જલ્દી સારવાર મળે એ બધું અમે પ્રોવાઈડ કરીએ છીએ. કયા કયા ડૉક્ટરો સેવા આપી રહ્યા છે? અત્યારે હાલ અમારે શ્રી સા ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ શ્રી એવા ડૉક્ટર હિમાની સ્વામી છે, જેમને MPT ઓર્થોમાં કરેલું છે. તે બાદ ડૉક્ટર સંયુક્તા જૈન છે, જેમને MPT ઓર્થોમાં કરેલું છે. તે બાદ ડૉક્ટર તેજસ દત્ત છે, તેમને MPT સ્પોર્ટ્સ કરેલું છે. તે બાદ ડૉક્ટર પ્રશાંત પરમાર છે, એમને MPT ન્યુરોમાં કરેલું છે. આ ફિઝિયોથેરાપીના કેમ્પનું જે આયોજન કરવામાં છે, નો ડાઉટ અહીં આગળ અત્યારે ફિઝિયોથેરાપી કરે હોય તો 500, 700, 400 એવો અલગ અલગ ખર્ચો થાય છે. નિઃશુલ્ક તમે આયોજન કરી રહ્યા છો અને મોટી સંખ્યામાં મહેમદાબાદ શહેર તેમજ તાલુકાના દર્દીઓ, અહીંના ગ્રામજનો, નગરજનો એનો લાભ લઈ રહ્યા છે. શું ફીલ કરી રહ્યા છો? ઘણો પ્રાઉડની વાત છે કે આટલો સારો રિસ્પોન્સ મળ્યો છે અમને. અમે આ 2 ટાઈમ સારો સહકાર મળ્યો મહેમદાબાદ અને એના ગ્રામજનોનો, એટલે જ અમે ત્રીજી વાર અમને કરવાનો વિચાર આવ્યો અને ઘણો સારો રિસ્પોન્સ મળે છે. અત્યારે 1 વાગ્યા 12:30 જેવો ટાઈમ થયો છે, એટલામાં અમે 130 જેવા પેશન્ટ અચીવ કર્યા છે, જે અમારા માટે ઘણો સારું છે. ફિઝિયોથેરાપી અને તેના દર્દને લઈને, તેના રોગને લઈને આપ કોઈ મેસેજ પાસ કરવા માગો છો લોકો સુધી? ફિઝિયોથેરાપી એક ઘણું સારું છે. અત્યારે અવેરનેસ બહુ ઓછી છે લોકોમાં. તમે ફિઝિયોથેરાપીને સારું લેશો તો જે અત્યારે ટિક્કીયાને જે ઓપરેશન કરાવવા પડે છે, જો તમે ફિઝિયોથેરાપીનો જો અવેર હશો તો એ જે ઓપરેશન છે એ નહીં કરવા પડે. રેગ્યુલર ફિઝિયો એક્સરસાઇઝને જે અમે ટ્રીટમેન્ટ આપે છે એ તમે લેશો તો એ ઓપરેશનથી તમે છુટકારો મળશે.